સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પોલીસ બેડાની અંદર મોટા ફેરફાર કરવામાં આવ્યા. સાથે જ 518 પીઆઈની બદલી અને સાથે જ 254 પ્રમોટેડ પીઆઈને પણ પોસ્ટિંગ આપવામાં આવ્યું. સીઆઈડી ક્રાઇમમાં 40થી વધારે પીઆઈની નિમણૂક છે તે કરવામાં આવી. 254 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરોની જે બદલી કરવામાં આવી છે તેની સાથે સાથે રાજ્યના પોલીસ વડા દ્વારા ભરતી આપવામાં આવેલા પીઆઈની અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર પોસ્ટિંગ આપવામાં આવે છે. રાજ્યની અંદર બિન હથિયારી 518 જેટલા પીઆઈઓની પણ બદલી કરવામાં આવી છે, જેમાં 3 વર્ષથી વધુ સમયથી એક જ પોલીસ સ્ટેશન અથવા તો શહેરની અંદર કે જિલ્લામાં ફરજ બજાવનારા પોલીસ ઇન્સ્પેક્ટર જે હતા, પીઆઈ જે કક્ષાના અધિકારીઓ હતા, એમની બદલી કરી દેવામાં આવી છે. કે અમદાવાદ શહેરની અંદર ફરજ બજાવતા 47 જેટલા પીઆઈની ટ્રાન્સફર જે છે તે અન્ય શહેર, જિલ્લા અથવા તો એજન્સીઓની અંદર કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સાયબર ક્રાઇમના ગુનાઓ જે દિવસે ને દિવસે વધી રહ્યા છે તેમની સામે લડત આપવા માટે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની જે બનાવવામાં આવ્યું છે, જેની અંદર 17 જેટલા પીઆઈઓની નિમણૂક કરવામાં આવી છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પોલીસ બેડાની અંદર મોટા ફેરફાર કરવામાં આવ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મહત્વના જે પોસ્ટિંગો હતા તેમાં પણ ફેરફાર છે તે કરવામાં આવ્યા છે. સાથે જ 518 પીઆઈની બદલી અને સાથે જ 254 પ્રમોટેડ પીઆઈને પણ પોસ્ટિંગ આપવામાં આવ્યું. સાથે જ 518 બિન હથિયારી પીઆઈની પણ બદલી કરવામાં આવી. 254 જેટલા પીઆઈને એક સાથે પોસ્ટિંગ છે તે આપવામાં આવ્યું. સીઆઈડી ક્રાઇમમાં 40થી વધારે પીઆઈની નિમણૂક છે તે કરવામાં આવી. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સમાં 17 પીઆઈની નિમણૂક છે તે કરવામાં આવી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આ મહત્વની જાહેરાત છે તે કરવામાં આવી છે ગૃહ વિભાગ દ્વારા, કે જ્યાં 2013 અને 2016ની વચ્ચે જે પીએસઆઈ હતા તેઓને હવે પીઆઈ તરીકે પોસ્ટિંગ છે તેઓને પ્રમોશન કરીને આપવામાં આવ્યું છે. અને આ બદલી છે તે લાંબા સમયથી આ રાહ જોવાઈ રહી હતી ને તેની જ વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આ મહત્વના ફેરફાર છે તે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે. વધારે માહિતી માટે પ્રદીપ જોડાયેલા છે. પ્રદીપ, જે રીતના એ પોલીસ વિભાગમાં એક સાથે અચાનક એ પીઆઈ અને પીએસઆઈની બદલીઓને અમુકને જે પ્રમોટ કરવામાં આવ્યા છે, પોસ્ટિંગ આપવામાં આવ્યા, શું વધારે માહિતી? બિલકુલ કૃણાલ, રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ ગુજરાત પોલીસમાં 254 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરોની જે બદલી કરવામાં આવી છે તેની સાથે સાથે રાજ્યના પોલીસ વડા દ્વારા ભરતી આપવામાં આવેલા પીઆઈની અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર પોસ્ટિંગ આપવામાં આવ્યા છે, કે જેમાં પીએસઆઈ થી પીઆઈના પ્રમોશન બાદ જે પોસ્ટિંગ આપવામાં આવ્યા હતા, જે જગ્યા મૂકવામાં આવ્યા હતા, તેમાં બદલીઓ જે છે તે કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યની અંદર બિન હથિયારી 518 જેટલા પીઆઈઓની પણ બદલી કરવામાં આવી છે, જેમાં 3 વર્ષથી વધુ સમયથી એક જ પોલીસ સ્ટેશન અથવા તો શહેરની અંદર કે જિલ્લામાં ફરજ બજાવનારા પોલીસ ઇન્સ્પેક્ટર જે હતા, પીઆઈ જે કક્ષાના અધિકારીઓ હતા, એમની બદલી કરી દેવામાં આવી છે. અમદાવાદ શહેરની અંદર સૌથી વધુ આ બદલીની અસરો જોવા મળી છે, કેમ કે અમદાવાદ શહેરની અંદર ફરજ બજાવતા 47 જેટલા પીઆઈની ટ્રાન્સફર જે છે તે અન્ય શહેર, જિલ્લા અથવા તો એજન્સીઓની અંદર કરવામાં આવી છે. જો કે 1 મહિના પહેલા જ અમદાવાદ પોલીસ કમિશનરે બદલી કરી હતી, તેમાંના કેટલાક પીઆઈની બદલી પણ કરવામાં આવી હતી, જેમાં નરોડા, નારોલ, રાણીપ અને ગાયકવાડ હવેલી જેવા પોલીસ સ્ટેશનનો સમાવેશ હતો, કે જેની 1 મહિના પહેલા જ બદલી થઈ હતી. તેમ છતાંય રાજ્યના પોલીસ વડા KLN રાવ દ્વારા જ્યારે ફરી એકવાર બદલી કરવામાં આવી, કે જેમાં તમામ અધિકારીઓનો સમાવેશ થાય છે. જો કે હવે જે અમદાવાદની અંદર નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જો ભૂતકાળની અંદર અમદાવાદ શહેરની અંદર ફરજ બજાવી ચૂક્યા છે, જેમાં અમદાવાદના અલગ અલગ પોલીસ અધિકારીઓ પોલીસ સ્ટેશનની અંદર અધિકારીઓએ ફરજ બજાવી ચૂક્યા છે, તેઓને ફરી એકવાર અમદાવાદની અંદર ટ્રાન્સફર આપવામાં આવ્યું છે. બીજી તરફ રાજ્યના પોલીસ વડા દ્વારા ખાસ જો કોઈ વાત ઉપર ધ્યાન આપવામાં આવ્યું હોય આ બદલીની અંદર, તો એ સાયબર ક્રાઇમના ગુનાની અંદર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા સાયબર ક્રાઇમના ગુનાઓ જે દિવસે ને દિવસે વધી રહ્યા છે તેમની સામે લડત આપવા માટે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની જે બનાવવામાં આવ્યું છે, જેની અંદર 17 જેટલા પીઆઈઓની નિમણૂક કરવામાં આવી છે. આ સહિત સીઆઈડી ક્રાઇમમાં પણ અલગ અલગ વિભાગો આવેલા છે, જેમાં પણ છેતરપિંડીથી લઈને સાયબર ક્રાઇમ સહિતના ગુનાઓ નોંધાય છે.
ત્યાં પણ એ 40 કરતા પણ વધારે પીઆઈઓની નિમણૂક કરવામાં આવી છે. એટલે જે પીઆઈઓને પ્રમોશન આપવામાં આવ્યું હતું અને જે પીઆઈની બદલી કરવામાં આવી છે, જેમાં સૌથી વધુ જો કોઈ એજન્સી અથવા તો કોઈ જગ્યા ઉપર બદલી કરવામાં આવી હોય તો સૌથી વધુ અમદાવાદની અંદર જે બદલી રહી છે અને જ્યાં બદલી કરીને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે કે જેમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ અને સાથે જ સીઆઈડી ક્રાઇમ જે છે તેની અંદર સૌથી વધુ પીઆઈ કક્ષાના અધિકારી જે છે તેમને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. કૃણાલ જી બિલકુલ આભાર. તો જે રીતના આ અચાનક જે લાંબા સમયથી આ રાહ જોવાઈ રહી હતી તેને લઈ ગૃહ વિભાગ અને પોલીસ વડા દ્વારા આ એક મહત્વની જાહેરાત છે તે કરવામાં આવતા પોલીસ બેડાની અંદર અત્યારે હાલ ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. કેટલાક એ પીઆઈને એ પોસ્ટિંગ છે તે એવી જગ્યાએ આપવામાં આવ્યું છે અને કેટલાક પીઆઈ છે તેઓને પોસ્ટિંગ એ મોટા શહેરની અંદર પણ મહત્વની જવાબદારીઓ છે તે આપવામાં આવી છે. એટલે કે જે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે તેમાં કેટલાક મહત્વના મુદ્દાઓ છે તેને ધ્યાનમાં રાખીને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. જ્યાં ક્રાઇમ રેટ વધારે હોય એ વિસ્તારોની અંદર, સંવેદનશીલ વિસ્તારોની અંદર સારી રીતના એ ક્રાઇમ રેટ છે તેને ઘટાડી શકાય. સાથે જ સાયબર ક્રાઇમના વધતા ગુનાઓને પણ ધ્યાનમાં રાખી અને જે પીઆઈઓ છે તેમને સાયબર એક્સેલન્સ સેન્ટર છે તેની અંદર પણ મહત્વની ભૂમિકા તેઓ નિભાવી શકે તે માટે તેમાં પણ 17 જેટલા પીઆઈની છે તેઓને નિમણૂક કરવામાં આવી છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.